હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે જોવાનો છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના અંદર પૂછાતો હોય એવો એક અગત્યનો પ્રશ્ન છે. તો સૌપ્રથમ કુલમ્બનો નિયમ આપણે મૂલ્યમાં જોવાનો હોય તો આ નિયમ માત્ર બે બિંદુવત વિદ્યુતભાર માટે લાગુ પડે છે. તો આપણે લખી શકાય કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ વિદ્યુત બળ પણ બોલી શકો અને કુલમ્બ બળ પણ બોલી શકો. તેમના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો, આપણે આને સંજ્ઞા સ્વરૂપે જોઈએ તો આપણી પાસે ધારો કે એક વિદ્યુતભાર Q1 છે અને એનાથી અમુક અંતરે બીજો વિદ્યુતભાર Q2 છે અને એ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર R આપણે લીધું છે. હવે આપણે આ બંને વિદ્યુતભાર માટે બળ શોધવું છે. આ બળ F એ નિયમ પ્રમાણે એ બંને વિદ્યુતભારના મૂલ્યોનો ગુણાકાર કરવો, એટલે Q1 × Q2 એના સમપ્રમાણમાં અને એમની વચ્ચેનું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આ ચલે છે દૂર કરીએ છીએ તો F બરાબર અચળાંક K Q1 Q2 upon R² આપણને મળશે. તો અહીંયા એક અચળાંક મળે છે જેને આપણે K કહીએ. K કુલમ્બનો અચળાંક છે, જેનું મૂલ્ય 9 × 10⁹ રાખેલ છે. હવે આ મૂલ્ય પછી એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -2 મળશે, કેમ કે બળનો એકમ ન્યૂટન છે, અંતર મીટરમાં અને બંને વિદ્યુતભારો કુલમ્બમાં. અહીંયા જે આપણને એનું મૂલ્ય મળ્યું તો એ બરાબર એવું પણ લખી શકાય 1/4πε0 લેતા. તો આપણને F બરાબર મળી જશે F બરાબર 1/4πε0 Q1 Q2 upon R². હવે ફરીથી અહીંયા એક અચળાંક મળ્યો ε0, જેને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહે છે. પરમિટિવિટી જે માધ્યમ પર આધાર રાખે છે, જેનું મૂલ્ય 8.85 × 10⁻12 છે. 8.85 10⁻12 જે Kનો વ્યસ્ત હોવાથી Kના એકમનો પણ વ્યસ્ત થશે. તો કુલમ્બ સ્ક્વેર ન્યૂટન -1 મીટર -2 આવું કંઈક આપણને પરિણામ મળશે. મિત્રો, અહીંયા જે બંને વિદ્યુતભાર છે એ શૂન્યાવકાશમાં એટલે કે હવામાં છે, માટે આ બળ પણ હવાનું બળ ગણાશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું. હવે થોડોક ફેરફાર આપણે કરીએ છીએ
કે જો આ બંને વિદ્યુતભાર કોઈ માધ્યમમાં હોત તો એવા સંજોગોમાં તમારે પરમિટિવિટી એ માધ્યમની લેવી પડશે, એટલે બળના મૂલ્યમાં પણ ફેરફાર થશે. માધ્યમનું બળ બરાબર 1/4π પરમિટિવિટી માધ્યમની આવશે. વિદ્યુતભારોનું મૂલ્ય એ જ, અંતર પણ એ જ. અહીંયા જે પરમિટિવિટી છે એપ્સાઇલોન એ માધ્યમની પરમિટિવિટી છે, જે દરેક માધ્યમ પર આધાર રાખે છે. પરમિટિવિટી એનું મૂલ્ય E0 કરતાં k ગણું હોય. અને એમાં જે તમને k દેખાય છે એ k ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. જે દરેક પદાર્થનો પોતાનો એક અચળાંક છે. તો આમાંથી આપણે એક કામ કરી શકીએ કે એપ્સાઇલોનની વેલ્યુ જે છે એને સૂત્રમાં મૂકી દઈએ તો માધ્યમમાં લાગતું બળ Fm બરાબર 1/4π E0k Q1 Q2 R². આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઈ લઈએ. માધ્યમમાં લાગતું બળ ડિવાઈડ શૂન્યાવકાશમાં લાગતું બળ. તો Fm માધ્યમ ભાગ્યા શૂન્યાવકાશ. જે પદ સરખા છે કેન્સલ થઈ જશે, જેમ કે Q1 Q2 છે, R છે, 4π છે, E0 છે. માત્ર તમારે k વધશે 1/k. તો આના પરથી માધ્યમમાં લાગતું બળ Fm એના બરાબર શૂન્યાવકાશમાં લાગતું બળ એના ભાગ્યા કેપિટલ K, જ્યાં K એ ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. તમે આના માટે આવું પણ વાક્ય લખી શકો કે માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશ કરતા કેમાં ભાગનું હોય છે. બરાબર છે મિત્રો? તો તમારે આ જે પ્રશ્ન છે અદિશ સ્વરૂપ, એ પ્રશ્ન જ્યારે પૂછાય છે ત્યારે તમારે આ નિયમ લખવાનું થાય છે. નિયમ લખ્યા બાદ ખાલી આકૃતિ બતાવવાની છે નાનકડી, પછી આપણા સૂત્ર અને કેટલાક અચળાંકોની સામાન્ય માહિતી આપી દઈ ત્યારબાદ આપણે બીજા માધ્યમ સાથે સરખામણી કરીએ છીએ. અદિશમાં ક્યાંય પણ તમારે દિશા બતાવવાની રહેશે નહીં. ઓકે મિત્રો.